સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં જંબુ ગામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ કાર્યક્રમનો હેતુ પ્રજાના પડતર પ્રશ્નોની ઝડપી અને પારદર્શક નિકાલ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે પહોંચાડવાનો રહ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન રેશન કાર્ડ સુધારા, આધાર કાર્ડ અપડેટ, આવકના દાખલા અને આરોગ્ય સેવાઓ સહિતના સ્ટોલ ઊભા કરી લોકોને સીધી સેવા આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને તંત્રની આ પહેલને પ્રશંસનીય ગણાવવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં ગ્રામ પંચાયત અને તંત્રના અધિકારીઓએ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। જે જંબુ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જે ગ્રામજનોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહી છે, જે વિવિધ યોજનાઓને લોકોને લાભ મળી રહ્યો હતો અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી અને તંત્રની કામગીરીને લોકોએ બિરદાવવામાં આવી હતી। આજે બોડેલી તાલુકાનો છેલ્લો સેવા સેતુ કાર્યક્રમ જંબુ ગામમાં હતો। સેવા સેતુનું નામ જ એ છે કે સેવા આપીને એવો સેતુ બનાવીએ કે જે લોકોને સરકારની વિવિધ યોજનાઓ છે તેને લાભ ના મળતો હોય તો ત્યાં સુધી આ બ્રિજ બને। 55 જેટલી યોજનાઓ છે અને એના વિવિધ કર્મીઓ છે, અધિકારીઓ છે, જે બધા અહીંયા આવ્યા છે અને હું અપીલ કરીશ કે આમાં જે 48 ગામો આવે છે તો ગામોના તમામ લોકો અહીંયા આવીને આ સેવાનો લાભ લે, પોતે જો લીધી હોય તો બીજાને સેવા અપાવે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી બને। ખૂબ સરસ। આજે જંબુ ગામ ખાતે સેવા સેતુ 2026નો જે અરજદારો લાભાર્થીઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો, એમાં બોડેલી તાલુકાના 48 જેટલા ગામોની પ્રજાજનોને 13 જેટલા વિભાગ અને 55 જેટલી સેવાઓ માટે અહીંયા કાર્યરત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એમાં દરેક ગામમાંથી આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડીથી માંડીને અનેક કેડરમાંથી બધા લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને લાભ લીધો અને ખૂબ જ